વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની શોભાયાત્રા અને ધ્વજારોહણનું આયોજન કરાયું। વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ સમાજો અને આગેવાનો તેમજ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। કામનાથ મંદિર ખારવાવાડથી શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રા શહેરના વખારિયા બજાર, ત્રિકમરાયજી મંદિર, સોની બજાર, સુભાષ રોડ, સટ્ટા બજાર, ટાવર ચોક, રાજેન્દ્ર ભુવન રોડ સહિતના રાજમાર્ગો પરથી પસાર થઈ જલેશ્વર રામદેવજી મહારાજના મંદિરે પૂર્ણ થઈ, જ્યાં રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો જોડાયા અને દર્શનનો લાહવો લીધો। આજે વર્ષોની પરંપરાગત જે ખારવા સમાજની 11મી ભારવાની 11મી જે ધ્વજારોહણ નીકળે છે, આ પટેલસિંહના નિવાસસ્થાન મારા ઘરેથી પછી ખારવાડા કામનાથ મંદિર થઈ ખારવાડું ફરી અને પછી બંદરનો જે ગૌરવ રોડ છે ત્યાંથી સોની બજાર થઈ, મિનરવાસિંગ થઈ, સટ્ટા બજાર, સુભાષ રોડ, ટાવર ચોક થઈ, પીલામણી થઈને જાલેશ્વર મંદિર મૂકશે। આ વર્ષોની પરંપરાગત જે રામદેવજી મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। આજે પણ ધામધૂમથી એવું લાગે છે રણુજામાં આવી ગયા અને આખું આયોજન જીતુભાઈના નેજા નીચે થાય અને એના આગેવાનો અને સાથે રહી અને આટલાથી મહેનત કરીને આખું આયોજન કરે છે। અહીંથી સવારથી અમે 10 વાગ્યાથી ચાલુ કરી, હવે અત્યારે રાત્રે 8:30 સુધીમાં પહોંચી, 8:30 પહોંચી ધજા ચડી જાય એટલે પ્રસાદ લઈને બધી સૌના ઘરે જશે।